જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જે જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 ગુજરાતી વ્યાકરણ મોડેલ પેપર ભાગ 1. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી હેલ્પર 2025 ગુજરાતી વ્યાકરણ. હવે અહીં તમે જોઈ શકો છો પ્રથમ નંબરનો પ્રશ્ન, રવિ પાક શબ્દ કયા શબ્દ સમૂહ માટે ગણાય છે? રવિવારના પાક, રવિવારે બનતા શાક, શિયાળામાં થતા પાક, એક પણ નહીં. તો મિત્રો, આનો સાચો જવાબ છે સી. એના પછી વાત કરીશું, મીઠું પાકતી હોય એ જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કે જ્યાં મીઠું પાકતું હોય તો એ જગ્યાને કયા નામે ઓળખવામાં આવે છે? વગડો, તળાવ, અગર, રણ. તો જ્યાં મીઠું પાકતું હોય તો એ જગ્યાને અગર તરીકે ઓળખવામાં આવે છે, અને જે મીઠું પકનાર જે માણસો છે એમને અગરિયા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું સંધિ છોડો. તો મિત્રો, અહીં સંધિ છોડવાની છે. શબ્દ આપેલો છે અત્યાગ્રહ. તો અતિ પ્લસ આગ્રહ, અતિ વત્તા અગ્રહ, અતિ વત્તા આગ્રહ અને આતિ વત્તા ગ્રહ. તો સાચો જે શબ્દ છે અતિ વત્તા આગ્રહ. એના પછી વાત કરીશું સંધિ લખો. અહીં સંધિ છોડવાની છે. પરિણતિ, તો પરી વત્તા નતિ, પરી વત્તા હણતિ, પરી વત્તા નતિ, પરી વત્તા નીતિ. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ, જે સાચો જવાબ છે. એના પછી નિસ વત્તા શબ્દ. તો એનો સાચો સંધિ કઈ છે? નિસ શબ્દ, નીર શબ્દ, નિ શબ્દ, નિ શબ્દ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછીની તત્વતલીન સંધિ કઈ એની સાચી થાય? તતલીન, તતલન, તલ્લીન, તલ્લીન. તો મિત્રો, એનો સાચો જવાબ છે સી. એના પછી છંદ ઓળખાવો. હવે મિત્રો, છંદની વાત કરીશું તો છંદ જે છે, છંદ વિશે આપણે છંદ, અલંકાર અને સમાસ વિશે અલગથી એક નવો વિડીયો બનાવીશું, જેમાં એને ડિટેલમાં આપણે સમજીશું. તો અહીં ખાલી ફક્ત સમજીશું કે એનો સાચો જવાબ કયો છે. તો છંદ જે છે, છંદના બે પ્રકાર હોય છે, એક અક્ષર મેળ અને માત્રા મેળ. તો એમાં મિત્રો એની જે છે અક્ષરો શોધવાના હોય છે, લઘુ છે કે ગુરુ છે. ગુરુ હોય તો એને બે ગણવાના અક્ષર, લઘુ હોય તો એનો એક અક્ષર ગણવાનો છે. તો એ જે છે ડિટેલમાં આપણે ભણીશું. પછી એની અમુક અક્ષર મેળ છે તો એના અક્ષરો ગણવાના હોય છે. તો ચાંદો ફરતો નભથી હું લાવી, તો એનો સાચો જવાબ છે ઇન્દ્રવર્જા. તો તેના વિશે ડિટેલમાં આપણે અલગ વિડીયો બનાવીશું મિત્રો. એના પછી વાત કરીશું છંદ ઓળખાવો. એકલ પંખ ઉડાય ના એકલ નહીં થાય. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, દોહરો. જેમાં દોહરામાં 28 અક્ષરો હોય છે, એનું પણ બંધારણ હોય છે મિત્રો એના પ્રમાણે. એના પછી છંદ ઓળખાવો. ઘંટાર આવે યધ્નપીના રણકાર કીધો. તો એમાં અક્ષરો આપણે એનો જે છે અક્ષરો શોધીને લખવાનો, પછી એનું બંધારણ એના હિસાબે આપણે નક્કી કરશું કે આ છંદ કયો છે. તો મિત્રો, આનો સાચો જવાબ છે વસંતિલકા. વસંતિલકામાં 14 અક્ષરો હોય છે, અને એનો જે છે બંધારણ જે છે વસંતિલકાનું ત ભ જ જ ગા ગા. તો ભ જ જ જ જ ગા ગા. તો આનું બંધારણ છે. આ બંધારણના પ્રમાણે આપણે અને એના અક્ષર જોઈને આપણે કહી શકીએ કે આ અલંકાર કયો છે. એના પછી બીજો છે છંદ ઓળખાવો. હીરાની કણિકા સમાન જળકે તારા જગારે ગ્રહો. તો મિત્રો, આ જે છે છંદ, તો એના અક્ષરો આપણે ઓળખશું. એના અક્ષરો જોઈશું કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો મિત્રો, અહીં 19 અક્ષર છે. તો 19 અક્ષરમાં એક જ છંદ છે, જે શાર્દૂળ વિકળિત. તો તેનો સાચો જવાબ છે શાર્દૂળ વિકળિત. એના પછી વાત કરીશું કહેવતો. ગરજ સરી એટલે વૈદ વેરી. અહીં કહેવત આપેલી છે મિત્રો. ગરજ સરી, ગરજ એટલે કે જરૂરિયાત, જરૂરિયાત સરી એટલે જરૂરિયાત પૂરી, એટલે વૈદ વેરી, વૈદ એટલે ડૉક્ટર, એ દુશ્મન થઈ ગયું. એટલે મિત્રની ખૂબ જરૂર છે. સ્વાર્થ ન હોય તો કંઈ ના હોય. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય, એક પણ નહીં. તો મિત્રો, આનો સાચો જવાબ છે સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો. આ ખોટો છે મિત્રો. સ્વાર્થ જ્યાં સુધી હોય ત્યાં સુધી સંબંધ રાખવાનો, પછી સ્વાર્થ પૂરો એટલે સંબંધ પૂરો. એટલે કે એની
જે સાચો જવાબ છે ઓપ્શન સી. એના પછી વાત કરીશું બંને સરખા આવો અર્થ ધરાવતી કહેવત કઈ છે? તો ભાઈ ભાઈ સરખા, ચોરને ચાર આંખ હોય, ચોરનો ભાઈ ઘંટી ચોર, મામા મળવા. તો બંને સરખા એટલે કે ચોરનો ભાઈ ઘંટી ચોર, જે ચોર છે તો ચોરનો ભાઈ ઘંટી ચોર જ હોય, બરાબર. તો તેનો સાચો જવાબ છે સી. પછી દગો કોઈનો સગો નહીં કહેવતનો અર્થ શું થાય? દગો જ ન કરવો, દગો કરનારને નુકસાન થાય, દગો જ આપણો સગો થાય, દગો કરનારને લાભ થાય. તો મિત્રો દગો કરનારને જ નુકસાન થાય એટલે કે દગો કોઈનો સગો નહીં. તો તેને સાચો જવાબ છે બી. એના પછી વાત કરીશું કહેવતનો અર્થ જણાવો. છછુંદરીના છ સરખા, કોઈનામાં કશો ફરક નહીં, કોઈ જ સરખા નહીં, કોઈ સરખા, છછુંદરીના છ બજા. તો મિત્રો છછુંદરી એક ઉંદર જેવું જ પ્રાણી છે. તો છછુંદરીના છ સરખા એટલે કે છછુંદરીના જે બચ્ચા છે એમના છછુંદરી માટે બધા સરખા એટલે કોઈમાં કશો ફરક નહીં. એનો સાચો જવાબ છે કોઈમાં કશો ફરક નહીં. એના પછી વાત કરીશું રૂઢિપ્રયોગનો અર્થ આપો. નેવાના પાણી મોભે ચડવા. તો તેનો પાણી ભરવું, શક્ય હોવું, અશક્ય હોવું, શક્યને અશક્ય બનાવવું. હવે મિત્રો અહીં જે આપણે નેવા નળિયા તો આ ટાઈપનું હોય છે. તો અહીં જે વરસાદ આવે છે બરાબર, તો અહીંથી નીચે પડે છે બરાબર. તો આ અહીં જે નળિયા આવે છે નેવાના પાણી, મતલબ કે જે નેવાના પાણી છે અહીં નીચે આવે, હંમેશા ઉપર ના જાય. તો અહીં જે છે મોભ કહીએ છીએ આપણે. તો અહીંનું પાણી પાછું અહીં નહીં જાય છે એટલે કે અશક્યને શક્ય બનાવવું. તો તેનો સાચો જવાબ છે અશક્યને શક્ય બનાવવું એટલે કે નેવાના પાણી મોભે ચડાવવા અથવા તો ચડવા. તો અશક્યને શક્ય બનાવવું. એના પછી વાત કરીશું આ અલંકારનું નામ જણાવો. અનલસી જટ ઉપડી સાંટળી. હવે અલંકાર વિશે આપણે મિત્રો ડિટેલમાં ભણીશું, અત્યારે ખાલી ફક્ત સમજીશું. તો અનલસી જટ ઉપડી સાંટળી એટલે અનલ એટલે પવનના વેગે જટ ઉપડી એટલે કે એને એક ઉપમા આપી, એનું ઉપમાન આપ્યું કે ભાઈ પવન ટાઈપ, મતલબ કે જે પવન ચાલે છે બરાબર. તો પવનની જે ઝડપ છે એના પ્રમાણે ઉપડી સાંટળી એટલે કે એને ઉપમાન અલંકાર ઓળખીશું. એના પછી સમાસ ઓળખાવો. તો સમાસ જે મિત્રો સમાસ વિશે પણ આપણે એક ડિટેલમાં ભણીશું, જે વિડીયો બનાવશું. તો સમાસનો અર્થ સમ એટલે સાથે અને આસ એટલે બેસવું એટલે કે સમાન શબ્દ જે બંનેનો પ્રાસ બેસતો હોય, એક કે એકથી વધુ શબ્દ એકબીજા સાથે જોડે બેસીને એટલે કે સાથે મળીને જોડાઈને એક નવો પ્રત્યય રહિત શબ્દ બને એને સમાસ કહે છે. અહીં આપણે જોઈએ કે પ્રેમદા એટલે કે પ્રેમ આપનાર, બરાબર. તો એને પ્રેમદા તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે આપનાર આ નીકળી જાય છે, દા લાગી જાય એટલે પ્રેમદા એટલે કે પ્રેમ આપનાર જે છે. તો તેનો સાચો જવાબ છે ઉપપદ સમાસ. એના પછી વાત કરીશું 5-7 કયો સમાસ ગણાય? 5-7. હવે મિત્રો જે દ્વંદ્વ સમાસ છે તો દ્વંદ્વ સમાસમાં એમાં સંખ્યા હોય છે. તો તેનો સાચો જવાબ છે દ્વંદ્વ સમાસ. એના પછી કમ અક્કલ સમાસ ઓળખાવો. બહુવિહીરી છે તો બહુવિહીરી વિશે પણ આપણે ડિટેલમાં સમજીશું. કમ અકલ તો તેનો સાચો જવાબ છે બહુવિહીરી. પ્રતિવ્રસ કયો સમાસ છે? તો દ્વિગુ, કર્મધારય, દ્વંદ્વ, અવ્યય. તો પ્રતિવ્રસ તો અવ્યયી સમાસ છે. તો મિત્રો આ 20 પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા જે મોડેલ પેપરમાં. નેક્સ્ટ બીજા વિડીયોમાં અલગ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે તેના વિશે ચર્ચા કરીશું ગુજરાતી વ્યાકરણની. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.